भद्रं कर्णेभिः शृणुयाम देवाः। भद्रं पश्येमाक्षभिर्यजत्राः। स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः। स्वस्ति नः पूषा विश्ववेदाः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः। स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। अथ कैवल्योपनिषत् अथ आश्वलायनः भगवन्तं परमेष्ठिनम् उपसमेत्य उवाच अधीहि भगवो ब्रह्मवेद्यां वरिष्ठां सदा सद्भिः सेव्यमानां निगूढां यया चिरात् सर्वपापं व्यपोह्य परात् परं पुरुषं याति विद्वान्। तस्मै स होवाच पितामहश्च श्रद्धा भक्ति ध्यान योगादवेहि न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः। परेण नाकं निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति। वेदांत विज्ञान सुनिश्चितार्था संन्यास योगात् यतयः शुद्ध सत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे। विविक्तदेशे च सुखासनस्थः शुचिः समग्रीव शिरः शरीरः अत्याश्रमस्थः सकलेन्द्रियाणि निरुध्य भक्त्या स्वगुरुं प्रणम्य हृत्पुण्डरीकं विरजं विशुद्धं विचिन्त्य मध्ये विशदं विशोकम् अचिन्त्यमव्यक्तमनन्तरूपं शिवं प्रशान्तममृतं ब्रह्मयोनिं तथादिमध्यान्तविहीनमेकं विभुं चिदानन्दमरूपमद्भुतम्। अच्छा, ધ્યાનમ કુરુ એવું કહ્યું. ધ્યાન કરો કોનું અને બધું વર્ણન કર્યું એને આપણે સમરાઈઝ કરેલું કે એક રૂપ શિવ ધ્યાન અથવા એક રૂપ ઈશ્વર ધ્યાન, વિશ્વરૂપ ઈશ્વર ધ્યાન અને આત્મરૂપ ઈશ્વર ધ્યાન.
આ ત્રણેય થાય. આ એક રૂપ ઈશ્વર ધ્યાન એ હૃદયની સંકુચિતતા બનાવી રાખે છે. એટલે કે જેમ મને મારું ઘર, મારું ધન વહાલું છે, એમ મારા ઈષ્ટદેવ વહાલા છે. બસ. એટલે એ ઈષ્ટદેવથી આગળ દ્રષ્ટિ જાય નહીં. તો એ અને એના માટે તો આપણે ઉપનિષદનો સહારો લીધો તો ગઈકાલે, અને કેનોપનિષદે કહ્યું કે યદિદમ ઉપાસતે તત ન, જેને તમે ઈદંતયા એટલે આ મારા ભગવાન, એ આ રૂપે જેને ઉપાસો છો એ નથી. એટલે કે ત્યાં અટકી જવાય નહીં. શું હતો? તદેવ બ્રહ્મ તમ વિદ્ધિ, એ બ્રહ્મને તું જાણ. કયો? ન યદિદમ ઉપાસતે, એટલે યદ ઇદમ ઉપાસતે તન્ન, જે ઇદમ તયા ઉપાસના તું કરે છે તે નહીં, એવું તું જાણ. એ બ્રહ્મને તું જાણ. એટલે એક રૂપ ઉપાસના એ તો શરૂઆત છે, સાધનાની એ શરૂઆત છે, જેના માટે આપણે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. એ તો આપણને આપણા કુટુંબની પરંપરામાંથી મળે છે. એટલે નિત્ય કર્મ તરીકે પણ આપણે કરીએ તો એનું તો કોઈ વિશેષ ફળ શાસ્ત્રએ બતાવ્યું જ નથી. એટલે ત્યાં તો ધ્યાન કરવાથી માત્ર પુણ્યની પ્રાપ્તિ થાય. પછી આગળ વિશ્વરૂપ. આ વિશ્વરૂપ દર્શન છે, જેને 11મા અધ્યાયમાં ભગવાને બતાવ્યું અર્જુનને. એ વિશ્વરૂપ દર્શન, એના માટે તો દિવ્ય ચક્ષુ ભગવાને આપ્યા અર્જુનને. તો આપણે પણ એ દિવ્ય ચક્ષુ એટલે કે જ્ઞાન ચક્ષુ જોઈએ તો વિશ્વરૂપના ભગવાનના દર્શન થાય. અને આ વિશ્વરૂપ ભક્તિ છે એ 10મા અધ્યાયમાં ભગવાને પોતાના વિભૂતિઓનું દર્શન કરાયું. એનાથી બહુ જુદું છે દર્શન. એ વિશ્વરૂપ દર્શનમાં, અને આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું ત્યારે મેં કહ્યું હતું પણ ખરું કે વિભૂતિમાં ઐશ્વર્ય સત્તાને જોવી એ થોડુંક સરળ છે, સહેલું છે. જેમ કે વ્યવહારમાં પણ આપણે કોઈ પણ સજ્જનને પણ સત કહી શકીએ, સંત કહી શકીએ છીએ, કારણ કે એનામાં એ વિભૂતિ છે. ઐશ્વર્ય જે વિભૂતિ એ વ્યક્તિનામાં છે, એ ભલે ગૃહસ્થ હોય, એને ભલે ફક્ત પેન્ટ શર્ટ પહેરેલા હોય, પણ તોય એ સંત છે એવું આપણને કહેવામાં કોઈ ક્ષોભ નથી થતો, કોઈ વિચાર નથી થતો. પણ કોઈ દુર્જનમાં પણ એ ઈશ્વરને જોવા એ થોડી હૃદયની વિશાળતા માંગી લે છે. ત્યાં માત્ર વિભૂતિને, ઐશ્વર્યને, સામર્થ્યને બિરદાવવાનું નથી, પણ સાથે સાથે વૃદ્ધાવસ્થા,
રોગની અવસ્થા, મૃત્યુ, હેલ્પલેસનેસ કોઈની હોય તો એ, દારિદ્ર્ય, મૂઢતા એટલે કે બુદ્ધિની ક્ષમતા ઓછી હોય તે, એ બધાનો સ્વીકાર કરવો પડે. અને બધાનો કેવી રીતે સ્વીકાર કરવો પડે? બ્રહ્મરૂપે સ્વીકાર કરવો પડે. જેમ પેલા સિદ્ધાર્થે મહેલની બહાર નીકળ્યા અને રથમાં વન વિહાર કરવા નીકળ્યા, અને પછી સારથીને પૂછ્યું, શું પૂછ્યું સારથીને? કે આ વૃદ્ધ છે એ કોણ? આ કેમ થયું? કેમ આવો ચાલે છે? કોઈક બીમાર હતો, એને થયું કે કેમ આ આટલી બધી ઉધરસ ખાય છે, કેવો ગંદો છે. મૃતદેહ મળ્યો તો આ શું છે? આ તો વ્યક્તિ છે, માણસ છે, અને હજુ તો સૂઈ રહ્યો છે, પાછો એને બાંધી દીધેલો છે. અને ત્યારે પેલા એના સારથીએ એને બધું કહ્યું કે આપણી પણ આવી જ દશા થવાની, આપણે પણ વૃદ્ધ થવાના, આપણને પણ ક્યારેક રોગ આવશે, આપણને પણ આપણું પણ મૃત્યુ થશે. એવું જ્યારે એને કહેવામાં આવ્યું ત્યારે એને થયું કે અરે રે, એવું છે, મારે પણ આવું સહન કરવું પડશે. ઓ, તો પછી એ સહન ના કરે એવું કરવું પડે એવું જે જ્ઞાન છે એ મારે જોઈએ. અને એટલે એણે મહેલના પેલા ઐશ્વર્યને છોડી દીધું અને પોતે ભિક્ષુ બની ગયા અને અંતે ગૌતમ બુદ્ધ થયા. તો એવું જે આ વિશ્વરૂપ છે, એ વિશ્વરૂપ ભક્તિ આપણા મનની એટલી બધી વિશાળતા માંગે કે આપણે આ સૃષ્ટિના દરેકે દરેક ખરાબમાં ખરાબ, જેને કહેવાય વિચિત્રમાં વિચિત્ર, કુત્સિત, એવું બધુંને સ્વીકારી શકીએ અને સમભાવે સ્વીકારી શકીએ. એટલે આપણે માત્ર સ્વીકારીએ એટલું જ નહીં, અને દયા કરુણાનો ભાવ આવે એવું નહીં, બ્રહ્મરૂપે એનો સ્વીકાર કરવો પડે. એટલે વિશ્વરૂપ ભક્તિ એ બધા જ દ્વંદ્વોને સહજ રીતે સમાવી લેવાની ભક્તિ છે. એમાં જન્મ અને મૃત્યુ, સ્વસ્થતા શરીરની અને અસ્વસ્થતા, યુવાની અને વૃદ્ધાવસ્થા, અમીરાઈ અને ગરીબાઈ, ઐશ્વર્યતા અને નિર્ધનતા, નિર્બળતા, નિસહાયતા, એ બધું જ એક સાથે એક સ્વરૂપે એક જ મનથી સ્વીકારવું પડે. અને સ્વીકારી અને એને પણ સ્વીકાર માત્ર કરુણાથી નહીં, એને પણ બ્રહ્મના રૂપે સ્વીકારવાનું છે. એટલે આ જે વિશ્વરૂપ દર્શન છે એ કઠિન છે, એ સાધના માંગી લે છે, એ સમાવેશ વાળી આપણી બુદ્ધિ માંગી લે છે. સર્વનો સમાવેશ, સર્વ પ્રત્યે સમતા, સર્વ પ્રત્યે સમભાવ, એવું જે માંગી લે છે એ આ વિશ્વરૂપ ધ્યાન છે. એટલે વિશ્વરૂપ ધ્યાન પણ સહેલું નથી, પણ ત્યાં પલાઠી વાળીને બેસવાની જરૂર નથી. યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધયઃ.
એવું શંકરાચાર્યજીએ એક સ્તોત્રમાં કહ્યું છે, યત્ર યત્ર મનોયાતિ, જ્યાં જ્યાં મન જાય, જે વિષયને, જે પદાર્થને મન જુએ, વિચારે, ત્યાં ત્યાં તત્ર તત્ર સમાધય, ત્યાં ત્યાં સમાધિ છે, સમાધિ લાગી જાય. સમાધિ લાગી જાય એટલે આંખો બંધ કરીને એને નથી બેસવાનું, પણ તે વસ્તુમાં તમને બ્રહ્મ દર્શન થાય. એટલે રોગિષ્ઠમાં, રક્તપિત્તિયામાં, કંગાળ એવા ઝોપડપટ્ટીમાં નાના નાના બાળકો જે નિર્વસ્ત્ર હોય, જેના નાક આંખમાંથી કચરો નીકળતો હોય, એવું ગમે તે હોય, જુગુપ્સા પ્રેરક હોય, તો પણ ત્યાં બ્રહ્મ દર્શન. એટલે એ માત્ર મનની પરિપક્વતા છે અને બુદ્ધિનો નિશ્ચય છે. એ ધ્યાન માટે બેસવું પડે નહીં, અને બેસીને એ ધ્યાન કરવાનો કોઈ અર્થ પણ નહીં. એટલે જ્યાં સુધી તમને વિશ્વરૂપના દર્શન કરવા ના મળે અને સર્વનો સહજ સ્વીકાર કરવાની વૃત્તિ ઉત્પન્ન ના થાય, ત્યાં સુધી વિશ્વરૂપ દર્શન થયા છે એવું કહી ના શકાય. એટલે ઝાડનું ઠૂંઠું હોય કે સુંદર મજાનું ખીલેલું પત્ર પુષ્પ વાળું સુંદર વસંત ઋતુમાં ખીલેલું હોય એવું ઝાડ હોય, પણ બંને માટે સમાન પ્રતિભાવ આપણો થાય, એ વિશ્વરૂપ ધ્યાન છે. અને આ અઘરું છે. એક રૂપ ધ્યાન સરળ છે, વિશ્વરૂપ ધ્યાન થોડુંક અઘરું છે, અને આત્મરૂપ ધ્યાન એની પણ વાત કરેલી. અને આત્મરૂપ ધ્યાન છે એટલે કે અહમ બ્રહ્મ આત્મા અથવા અહમ આત્મા બ્રહ્મ, એ ધ્યાન, એની પણ વાત કરેલી. એ તો નિર્ગુણ ધ્યાન છે. એ અતિ કઠિન છે, કારણ કે નિર્ગુણનું ધ્યાન થઈ શકે નહીં, બહુ અઘરું છે. તો પછી જો આ બંને ધ્યાન અઘરા હોય અને એમાં આપણી બુદ્ધિ એટલી સૂક્ષ્મતાને પ્રાપ્ત ના થઈ હોય, તો આપણો પ્રવેશ થતો નથી. પ્રવેશ થાય તો ત્યાં સ્થિતિ થતી નથી. એટલે કે લાંબો સમય એવું ધ્યાન થઈ શકતું નથી. અડધો કલાક, કલાક, 2 કલાક એવું એ ધ્યાન નથી થઈ શકતું. અને એટલા માટે સામાન્ય સાધકને જે સરળ પડે એવું સગુણ ધ્યાનની વાત હવે ભગવાન કરે છે. અહીંયા 7મો જે મંત્ર છે એ સગુણ ધ્યાનનો છે, સગુણ બ્રહ્મ. ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુમ ત્રિલોચનમ નીલકંઠમ પ્રશાંતમ ધ્યાત્વા મુનિર્ગચ્છતિ ભૂતયોનિમ સમસ્ત સાક્ષીમ તમસઃ પરસ્તાત. ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુમ ત્રિલોચનમ નીલકંઠમ પ્રશાંતમ સમસ્ત સાક્ષીમ તમસઃ પરસ્તાત ધ્યાત્વા મુનિઃ ભૂતયોનિમ ગચ્છતિ. તો ઉમા સહાયમ, ઉમા સહાય એટલે શું? તો એ કે છે કે ઉમાપતિ પરમેશ, ઉમાપતિ, અચ્છા એનું ટ્રાન્સલેશન જોઈએ. ઉમાપતિ, ઉમા સહાયમ એટલે પાર્વતી ઉમા જેની સહાયમાં છે તે.
બરાબર. પછી પરમેશ્વરમ, પરમેશ્વર. પ્રભુ એટલે જેનું પ્રભુત્વ સમસ્ત સૃષ્ટિ પર છે તે. ત્રિલોચન, નીલકંઠ, પ્રશાંત. શંકર ભગવાનની તમે જો મૂર્તિ જુઓ મોટા ભાગે, તો એ આંખો બંધ કરી અને શાંતિથી ધ્યાન કરતા હોય, લગભગ એવી જ હોય છે. એવા જે પ્રશાંત છે તે, એનું ધ્યાન કરી પછી એ કેવા છે? એ કે છે સર્વના અંતઃકરણના સાક્ષી અને તમસઃ પરસ્તાત, અંધકારથી દૂર પર એવા પરમાત્માને સર્વના કારણભૂત, ભૂત યોનિમ, સર્વના કારણભૂત એવા પરમેશ્વરને મુનિ પ્રાપ્ત કરે છે. ધ્યાનાવસ્થામાં એને જુએ છે, એને પ્રાપ્ત કરે છે, એમના સુધી પહોંચે છે. એટલે અહીંયા સગુણ ઈશ્વરનું ધ્યાન છે. સગુણ ઈશ્વર એટલે આપણે એ આકારની કલ્પના કરવાની હોય છે. તો એ કલ્પના કેવી રીતે કરવાની છે? ત્યાં કહ્યું કે ઉમા સહાયમ, ઉમા જેની સહાયમાં છે. હવે લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનના પગની સેવા કરે છે, ચરણ સેવા કરે છે, એવું પુરાણોમાં પ્રસિદ્ધ છે. પણ આ પાર્વતી દેવી છે, ઉમા દેવી છે, એ તો માત્ર ઈશ્વરના ખોળામાં બેઠેલા છે. મોટા ભાગે આવું જ ચિત્ર જોયું છે આપણે. તો એ શું સહાય કરે છે? એ કે છે કે એ ઉમા એટલે જ જે બ્રહ્મ વિદ્યા છે તે. ઉમા એ બ્રહ્મ વિદ્યાનું બીજું નામ છે. અને કેનોપનિષદમાં જ્યારે ઇન્દ્રદેવ પેલા ચળકતા પદાર્થ શું છે એની તપાસ કરવા ગયા, ત્યારે એ ચળકતો પદાર્થ તો દૂર જતો રહ્યો, પણ એની જગ્યાએ ઉમાદેવી ત્યાં પ્રગટ થયા. એટલે ઉમાદેવી એટલે બ્રહ્મ વિદ્યા, ઉમાદેવી એટલે શ્રુતિ માતા. એ શ્રુતિ માતા ત્યાં પ્રગટ થયા. અને શ્રુતિ માતાએ એમ કહ્યું કે અરે તને એની ઓળખાણ ના પડી? એ જ બ્રહ્મ છે, તદ બ્રહ્મ, એ જ બ્રહ્મ છે એવું તું જાણ. ત્વમ વિદ્ધિ તદ બ્રહ્મ ત્વમ વિદ્ધિ, એને તું બ્રહ્મ છે એવું જાણ. એટલે કે જે અતિ ચળકતો, અતિ પ્રકાશમય એવું જે તત્વ છે એ જ બ્રહ્મ છે, એને તું જાણ. એટલે શ્રુતિ માતા જ્યાં સુધી ઓળખાણ ના કરાવે ત્યાં સુધી આ બ્રહ્મની ઓળખાણ પડતી નથી. અને આપણો બધાનો તો અનુભવ છે મૂર્ખાઓનો, કે જે ચૈતન્ય સ્વરૂપ આપણે જોયું જ છે, અનંત જન્મોથી એ આ શરીરની સાથે જોડાયેલું જ રહે છે. આ જડ શરીરને જે ચેતનતા આપે છે, પ્રત્યેક પળે જેના દર્શન થાય છે, જાગ્રતમાં, સ્વપ્નમાં તો થાય છે, સુષુપ્તિમાં પણ થાય છે એવું શાસ્ત્ર સમજાવે છે. અને સુષુપ્તિમાં ક્યાંય જતું નહીં રહેતું હોય, કારણ કે જેવા ઉઠીએ એવું એ આવે છે. વચમાં રાતમાં 2-3-4 વાર જે ઉઠવું પડે ત્યાં પણ એ આત્મતત્વનું તો દર્શન થાય જ છે. એ હોય તો ઉભા થવાય છે. એટલે 3 અવસ્થામાં જેના સતત દર્શન થાય છે એને આપણે જાણી શકતા નથી, એને આપણે જાણતા નથી. એને જાણવાનો કદી આપણને
આપણને વિચારે નથી આવ્યો. એવું જે તત્વ છે એને જણાવવા માટે શ્રુતિ માતાનો અનુગ્રહ જરૂરી છે. એટલે ઉમા સહાયમ એટલે ઉમા બ્રહ્મ વિદ્યા જે આ શિવ સ્વરૂપને સમજવા માટે સહાયભૂત છે એ ઉમા સહાયમ. એટલે અહીંયા બ્રહ્મ વિદ્યા અને શંકર ભગવાનને જ જ્ઞાન સ્વરૂપ કહીએ છીએ. પરમાત્માને આપણે જ્ઞાન સ્વરૂપ કહીએ છીએ. એટલે એમણે બ્રહ્મ વિદ્યાને જાણવાની નથી, એ તો બ્રહ્મ વિદ્યા સ્વરૂપ છે. જેમ આપણે કેટલાક વિદ્વાનો બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ વિદ્વાનો છે, સંતો છે, મહાત્માઓ, આપણા પરમાત્મા, આપણા જે આચાર્યો છે, એ આચાર્યોને પણ જોઈએ ત્યારે ખબર પડે કે એ જ્ઞાન સ્વરૂપ છે. એમણે જ્ઞાન ક્યાંયથી યાદ કરવું પડતું નથી, એમણે ક્યાંયથી લાવવું પડતું નથી. હવે ઉમાદેવીએ એમની બુદ્ધિમાં સ્થિર વસવાટ કરેલો છે એવી આપણને ખબર પડે છે. એવું જે છે તે ઉમા સહાયમ. બીજી પણ રીતે આ ઉમાદેવીએ ભગવાનને સહાય કરી છે. એ કેવી રીતે? તો ભગવાનને ઈચ્છા થઈ એકોહમ બહુશ્યામ, અને પછી ભગવાને પ્રકૃતિને પ્રગટ કરી. જે પ્રકૃતિ અવ્યક્ત હતી એમનામાં, એને પ્રગટ કરી. જ્યારે આપણે જરૂર હોય ત્યારે તે શક્તિને બહાર લાવીએ છીએ ને. કાયમ આપણે હાથ પગ ઉછાળતા નથી, પણ જ્યારે જરૂર પડે દોડવાની, મદદ કરવાની, ઉચકવાની, ત્યારે આપણામાં એ શક્તિ આવી જાય છે. શક્તિ લઈ આવીએ છીએ આપણે. અને કોઈ 10 વર્ષનું બાળક હોય, એ પણ જો કઈ તકલીફમાં હોય તો એને ઉચકી શકીએ એટલી આપણી તાકાત થઈ જાય છે. તો એવું જે છે તે પુરુષ એ સર્જન કરી શકે નહીં એકલો, અને એટલે પ્રકૃતિ રૂપે પણ આ ઉમાદેવીએ એમને સહાય કરી છે, અને એટલે જ આ જગતનું સર્જન થયું છે. પુરુષ અને પ્રકૃતિના સંયોગ, એના વગર એ બ્રહ્મ એ અભિવ્યક્ત જ ના થઈ શકે. ગઈકાલે જ આપણે જોયું હતું કે એ જ ચૈતન્ય આ જડ શરીરને ચેતન કરવા, ચેતન બનાવવા માટે ઉપયોગી છે. પણ ચેતનને પણ વ્યક્ત થવા માટે આ જડ શરીરનો જ આધાર લેવો પડે. શરીર ના હોય તો ચેતન વ્યક્ત થઈ શકતું નથી. અને એ ચેતન વગર આ શરીર હાલી ચાલી શકતું નથી, એ નકામું બની જાય છે. એટલે એમ પ્રકૃતિ અને પુરુષનો આ જે સંયોગ છે, અને એનાથી ક્રીડા રૂપે આ સમગ્ર જગત ઉત્પન્ન થયેલું છે. એના માટે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિધિ ભરતર્ષભ. હે અર્જુન, ભરતર્ષભ, ભરત ઋષભ, હે ભરત કુળનો ઋષભ, બુદ્ધિમાન તેજસ્વી તારો, એ તું જાણ શું કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત, ક્ષેત્ર એટલે કે પ્રકૃતિ અને ક્ષેત્રજ્ઞ એટલે પુરુષ, એ પુરુષ અને પ્રકૃતિના સંયોગથી જ આ સ્થાવર જંગમ જે કંઈ સૃષ્ટિ ઉત્પન્ન થયેલી છે તે એમના દ્વારા જ થયેલી છે. એટલા માટે આ જે જગત છે એ કેવું છે? તો કે છે કે
એ ઉમાની સહાયથી ઉત્પન્ન થયેલું આ જગત છે. અને એ જગત એ કેવું છે? તો એ ભલે કહેવાય છે કે સ્થાવર અને જંગમ બંને રૂપે, સ્થાવર એટલે હલતું ચલતું અને જંગમ એટલે સ્થિર, પણ શાસ્ત્રમાં ક્યાંય ચેતન અને અચેતન એવા શબ્દો નથી. આપણી દ્રષ્ટિથી આ ટેબલ, આ ખુરશી અચેતન છે, પણ શાસ્ત્રએ તો સ્થાવર અને જંગમ એમ બે જ વિભાગ પાડ્યા છે. તો જંગમ એટલે હાલતું ચાલતું, એટલે બધા પ્રાણી, પક્ષી, જંતુઓ બધા જ. અને સ્થાવર એટલે વૃક્ષો, વેલીઓ, જે પોતે ના હલી ચાલી શકે પણ ચેતન છે. અને અચેતન તો દુનિયામાં કશું છે જ નહીં, કારણ કે દરેક જ વખતે જો તમે પાછળ 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 જાઓ તો અંતે એ પરમાત્મા સ્વરૂપ જ આવે છે. પૃથ્વી અગ્નિમાંથી ઉત્પન્ન થઈ, અગ્નિ જળમાંથી, પૃથ્વી જળમાંથી ઉત્પન્ન થઈ, જળ અગ્નિમાંથી ઉત્પન્ન થયું, અગ્નિ વાયુમાંથી ઉત્પન્ન થયું, વાયુ આકાશમાંથી ઉત્પન્ન થયું, આકાશ આત્મામાંથી ઉત્પન્ન થયું. એટલે જડ કશાને કહેવાય નહીં. અને એટલા માટે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એવું જે શાસ્ત્રનું વિધાન છે, એ વિધાન કંઈ ખોટું પડે નહીં. બધું બ્રહ્મ જ છે, બધું ચેતન જ છે, બધું જ આત્મા છે. અને એટલે સર્વમ શિવમયમ એવું પણ કહે છે. સર્વમ સૃષ્ટિ શિવમયમ, આખી સૃષ્ટિ શિવમય છે એવું કહે છે. એવું ઉમા સહાયમ. પછી છે, હવે આ ટીકાકારે શું કહ્યું છે જોઈએ. ઉમા એટલે બ્રહ્મ વિદ્યા, એટલે ભવાની. વા સહાય કામાદિ પાટશ્ચર રક્ષક અર્ધનારીશ્વરે શરીરત્વેન. અર્ધનારી રૂપે આપણે ભગવાનને શિવને જાણીએ જ છીએ ને, એવો અર્ધનારીશ્વર જેનું રૂપ છે એવા વામાંગસ્થ ઉત્તમ યુવતી રૂપત્વેન વા, ઉત્તમ સુંદરી છું એવી રીતે યસ્ય સસ ઉમા સહાય તમ. એટલે ઉમા સહાય શબ્દ શિવ માટે કહેવાય, પણ વર્ણન ત્યાં ઉમાનું કરવું પડે. એટલે જેમ રમાપતિ એમ કહીએ આપણે, તો રમાપતિ રામ છે, તો રમાપતિ શબ્દમાં રમાનું કશું ના આવે. રામ, રમાપતિ શબ્દનો અર્થ થાય રામ, એમાં ઉમા સહાય શબ્દનો અર્થ થાય શિવ. પણ કેવા શિવ? તો એનું વિશેષણ જ્યારે એને આપણે ઉદ્ઘાટિત કરીએ, ખોલીએ શબ્દો, ત્યારે ખબર પડે કે જ્યાં પ્રકૃતિનો સમાવેશ થયેલો છે. અર્ધનારીશ્વરે ઈશ્વર રૂપ ભગવાને ધારણ કરેલું છે, એવા જે પરમેશ્વર છે તે. પછી બરાબર છે. ત્યાર પછી છે શું? પરમેશ્વર. પરમેશ્વર એટલે પરમચ ઈશ્વરશ્ચ પરમેશ્વર, જે પરમ પણ છે અને ઈશ્વર પણ છે. પરમ એટલે શ્રેષ્ઠ, અને ઈશ્વર એટલે શાસન કરતા ઈશ્વર. ઇટ ધાતુ શાસનના અર્થમાં વપરાય છે. ઇટ શાસને, અને એ ઇટમાંથી ઈશ્વર શબ્દ બનેલો છે. આ ઈશ્વર શબ્દ એટલે શાસન કરતા ઈશ્વર. શાસન કરતા એટલે કે સોપાધિક ઈશ્વર, જેને પછી 3 ભાગમાં આપણે વહેંચ્યું છે પુરાણોએ, અને એ છે બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમ 3 ભાગમાં
એને વહેંચ્યું છે કાર્ય પ્રમાણે, એટલે કે સર્જન કરતા, પોષણ કરતા અને લય કરતા એમ જે વહેંચ્યું છે તે, એટલે કે એ સોપાધિક બ્રહ્મ કહેવાય. ઉપાધિ સહિતનું બ્રહ્મ. સોપાધિક બ્રહ્મ એટલે ઉપાધિ સહિતનું બ્રહ્મ. બરાબર. તો ઉપાધિ કઈ કઈ ધારણ કરે છે? જેમ આપણે ઉપાધિ ધારણ કરીએ છીએ. આપણે કોઈ વાર ગુરુ બનીએ છીએ, કોઈ વાર શિષ્ય બનીએ છીએ, ક્યારેક વક્તા બનીએ છીએ, ક્યારેક શ્રોતા બનીએ છીએ, ક્યારેક માતા બનીએ છીએ, ક્યારેક ટીચર બનીએ છીએ, શિક્ષક છીએ. એવી જે ઉપાધિ ધારણ કરીએ છીએ તે આપણે તો એક જ છીએ. એમ આ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એક જ છે, જે ત્રણ ત્રણ ઉપાધિ ધારણ કરી અને ત્રણ કાર્યોનો નિભાવ કરે છે. તે એટલે ઈશ્વર એટલે સોપાધિક બ્રહ્મ, અને એ પરમ છે. પરમ એટલા માટે કે કોઈ પણ, એટલે કે એ જે સોપાધિક છે એમાં તો હું તો મારો સમાવેશ કરી શકું. આપણે આપણો સમાવેશ ત્યાં કરી શકીએ. આપણે પણ મનુષ્યની ઉપાધિ ધારણ કરી અને આપણા પોતપોતાના જે કર્તવ્ય કર્મ છે એ કરીએ છીએ. એટલે આપણે પણ ઈશ્વર જ છીએ. પણ એ ઈશ્વર અને હું એ બે સરખા કેવી રીતે? તો બંનેનું અધિષ્ઠાન એક જ છે. પરમ તત્વ જે છે એ તો એક જ છે. એટલે પરમેશ્વર છે, સોપાધિક છે, જેને નિરુપાધિકનું અધિષ્ઠાન પ્રાપ્ત છે. તો અધિષ્ઠાન કદી બદલાતું નથી. પરમ છે, શ્રેષ્ઠ છે. એ પરમ અધિષ્ઠાન જેને પ્રાપ્ત થયેલું છે, એવા જે સોપાધિક સગુણ ઈશ્વર જે છે એ ઈશ્વર, એને પણ નમસ્કાર કર્યા. તો કે છે કે ઉત્કૃષ્ટમ, પરમ એટલે ઉત્કૃષ્ટમ, અને બ્રહ્માદિ નિયંતારમ, બ્રહ્મ વગેરે જે નિયંતા છે, આ સૃષ્ટિના નિયંતા રૂપે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ નિયંતા રૂપે જે છે તે, અને એના અધિષ્ઠાન સહિત. એટલે જ્યારે હું મને જાણું ત્યારે હું બ્રહ્મથી છૂટું પડી ગયેલા એવા મને નથી જાણતી. બ્રહ્મ ચૈતન્ય સહિતનું હું જે છું એને હું કહું છું. કારણ કે હું કહેવા માટે પણ જે ચૈતન્ય જોઈએ એ ચૈતન્યની તો હાજરી છે ને. મારે હું બોલવું હોય, એમ કહું કે હું બોલું છું, તો આ હું બોલું છું એવું કહેવા માટે જેની હાજરી અનિવાર્ય છે એ ચૈતન્ય એ હુંમાં ભળેલું છે. નહીં તો હું બોલી શકવાને સમર્થ આપણે નથી રહેતા. સૂઈ જઈએ છે, સુવાડી દે છે, બાંધી દે છે, અગ્નિને સમર્પિત કરી દે છે. ત્યાં હું નથી કહેતા, કારણ કે હુંનું અધિષ્ઠાન ત્યાં વ્યક્ત થતું નથી. એટલે પરમેશ્વર એટલે કોણ? તો એ કે છે કે પરમેશ્વરનું ચિંતન એક કરવું જોઈએ. સગુણ બ્રહ્મ, જે આકૃતિ આપને આનંદ આપતી હોય તે આકૃતિનું. એટલે અંબા માતાજી હોય કે ગણપતિજી હોય કે વિષ્ણુ ભગવાન હોય કે બાલકનૈયો હોય કે પછી શંકર ભગવાન હોય કે શિવલિંગ હોય, જે આકૃતિ આપને આનંદ આપે એનું ચિંતન, એનું ધ્યાન કરવાનું. તો આ પરમેશ્વર કેવા છે? તો ત્યાં ભગવાને ભગવદ્ ગીતામાં એમનું ઉલ્લેખ કર્યો છે, એમનું વર્ણન કર્યું છે પોતાનું. એ કે છે યદ યદ વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવ વા. જે વિભૂતિ વાળું છે, જે નામ અને આકાર ધારણ કરેલું છે તે બધું જ એ આ શ્રીમત એટલે કે આ પરમેશ્વરથી ઉર્જિત છે. ઉર્જા કોની છે? પરમેશ્વરની. હમણાં જ મેં કહ્યું કે હું કહું છું, એ હું બોલવા માટે જે ચૈતન્યની જરૂર છે એ પણ મારામાં આ હુંમાં સંમિલિત છે.
એને થોડા શાસ્ત્રીય રીતે જોઈએ તો અસ્તિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચેત્યંશ અંશ પંચકમ આદ્યત્રય બ્રહ્મ રૂપમ જગત રૂપમ તતોદ્વયમ. દરેકે દરેક વસ્તુમાં પાંચે પાંચ લક્ષણો છે. અસ્તિ ભાતિ પ્રિય સત ચિત આનંદ અને નામ અને રૂપ. આ સત ચિત આનંદ છે એ બ્રહ્મના રૂપ છે અને નામ અને રૂપ એ જગતના લક્ષણો છે. તો આ જગતના લક્ષણ રૂપે હું અને હું બોલું છું એવું કહેવા માટે જે ચૈતન્યની જરૂર છે તે અસ્થિભાતિ પ્રિય. આ બંને ભેગા થાય ત્યારે જ સૃષ્ટિ થાય છે. એટલે એ કેવું છે તો કે છે કે એ પરમેશ્વર છે. પરમેશ્વર છે બધાના નિયંતા છે. ઈશ્વર કરવું એટલે નિયંતા. નિયંતા એટલે નિયમ પ્રમાણે બધાને ચલાવવા. તો બધું ચાલે છે કે નિયમ પ્રમાણે કે નથી ચાલતું આ સૃષ્ટિમાં? વર્ષા ઋતુ છે તો વરસાદ પડે છે ને. ગરમી હતી ત્યારે ગરમી પડતી હતી, ઉનાળો હતો ત્યારે ગરમી પડતી હતી, શિયાળો આવશે એટલે ઠંડી પડશે, ઉનાળામાં કેરી ખાવા મળે, હે ને? તો એ બધું જે કંઈ ચાલે છે નિયમ પ્રમાણે, ક્રમ પ્રમાણે સૃષ્ટિના, એના નિયંતા કોણ છે? તો એ જે નિયંતા પરમેશ્વર છે તે પરમેશ્વર એ નિયંતા. એટલે ઉપનિષદ કહે છે કે યસ્ય ભયાદ અગ્નિસ્તપતિ ભયાદ તપતિ સૂર્ય ભયાદ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ મૃત્યુર્ધાવતી પંચમ. બધા જ એમના ભયથી પોતપોતાના કાર્યમાં રત છે, એટલા માટે એમને નિયંતા કહેવાય. તો બધા પોતપોતાનું કાર્ય કરે છે. યસ્ય ભયાત, ભયથી એટલે ભય નહીં, ભય એટલે હાજરી. જેની હાજરીથી, જેના હોવાથી આ બધા જ તત્વો પોતપોતાના કાર્યમાં બિઝી રહે છે, પોતપોતાનું કાર્ય કરે છે. તે જેના એ બધાના જે નિયંતા છે તે પરમેશ્વરનું પણ આપ ધ્યાન કરી શકો. એટલે સર્વના નિયંતા રૂપે પરમેશ્વરનો સ્વીકાર. પછી છે ત્રિલોચનમ, નહીં, પછી છે પ્રભુ. પ્રભુ એટલે જે પ્રકર્ષેણ ભવતી ઇતિ પ્રભુ, જે સ્વયં પ્રકાશ છે, જે અત્યંત તેજસ્વી છે. 1000 લાખ સૂર્યો પણ એનું તેજ પણ જેના તેજ પાસે કઈ વિસાતમાં નથી એવું જેનું પ્રકાશ છે તે સમગ્ર સૃષ્ટિને, સમગ્ર બ્રહ્માંડને જે ચૈતન્ય આપી શકે, પ્રકાશિત કરી શકે એવું જેનું સામર્થ્ય છે. અને એ પ્રકાશિત ક્યારે કરે છે? એકે નહીં. આપણે તો ટોર્ચ લઈ ગયા હોઈએ કે આપણો મોબાઈલનું લાઈટ હોય, અંધારું થઈ જાય તો મોબાઈલનું લાઈટ જેટલા 2-3 ફૂટમાં પડે એટલી જ વસ્તુ દેખાય, એનાથી દૂરનું, એનાથી આજુબાજુનું દેખાય નહીં. એટલે એક ટોર્ચના લાઈટથી તો થોડીક નાની જગ્યા પ્રકાશિત થાય. જ્યારે આ જે ચૈતન્ય છે તત્વ, અત્યંત પ્રકાશમાન એવું ચૈતન્ય, એ બધાને એક સાથે પ્રકાશિત કરે છે. એના હોવા માત્રથી સર્વ પ્રકાશિત થઈ જાય છે. એવું જે આ છે પ્રભુ તે. ત્યાર પછી કયું? ત્રિલોચનમ. કેવું છે? 3 લોચન છે.
બે લોચન તો આપણને આપેલા છે ભગવાને, અને પેલા અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી. દિવ્ય દ્રષ્ટિ એટલે જ્ઞાન ચક્ષુ. તો એ જ્ઞાન ચક્ષુ એ ત્રીજું લોચન છે, અને એ પરમાત્માનું છે. પરમાત્માને લોચન છે. કેવું છે? જ્ઞાન ચક્ષુથી વિભૂષિત છે તે પરમાત્મા. તો સત, ચિત્ત અને આનંદ એ ત્રણેય પરમાત્માને વ્યક્ત થવાની બારીઓ છે કે નહીં? સત, ચિત્ત અને આનંદ ત્રણેય પરમાત્માને વ્યક્ત થવાની બારીઓ છે. શાસ્ત્રમાં આપણને જ્યારે જ્યારે જેની જેની જરૂર પડે ત્યારે ત્યારે તે શબ્દ વાપરીએ છીએ આપણે. દાખલા તરીકે આ ટેબલ એ બ્રહ્મ છે. કેમ? કારણ કે ટેબલ છે એમ કહેવું પડે, એટલે કે અસ્તિત્વ. સત એટલે અસ્તિત્વ. પછી અસ્તિત્વ જેનું હોય એ દેખાય, એ પ્રકાશિત થાય, કારણ કે પરમાત્માનો પ્રકાશ તો કાયમ છે જ. એટલે આ ટેબલ છે, આ ટેબલ દેખાય છે, એ ચિત્ત. અને આનંદ, આ ટેબલ મને ઉપયોગી છે, એ આનંદ સ્વરૂપ છે. પ્રિય છે, કારણ કે પ્રિય હોય એ આનંદ સ્વરૂપ હોય જ, તો જે એ મને પ્રિય છે. તો આ સત, ચિત્ત અને આનંદ, અસ્થિ ભાતિ પ્રિય, એ તો જગતના સર્વ કણે કણમાં વ્યાપ્ત છે. તો એ રૂપે પણ આ પરમાત્માના દર્શન થઈ શકે. અસ્તિત્વ રૂપે, જ્ઞાન રૂપે અથવા આનંદ રૂપે. તમને જે પસંદ આવે એ રૂપે તમે એનું ધ્યાન કરો. ત્રણે ત્રણ એમના વ્યક્ત થવાની બારીઓ છે, વ્યક્ત થવાના સ્થાન છે. સતરૂપ, ચિત્તરૂપ, આનંદરૂપ, આ ત્રિલોચન છે. અને એના કરતા સ્થૂળ દ્રષ્ટિ જોવી હોય તો અહીંયા જ્ઞાન ચક્ષુ હોય છે, એક ઊભું પણ એક ચક્ષુ હોય છે શિવ ભગવાનની મૂર્તિમાં, એમની છબીમાં. એનું પણ ધ્યાન થઈ શકે. આપણે તો ધ્યાનનો એક વિષય જોઈએ, ધ્યાનનું એક જેને કહેવાય છે પ્રતીક જોઈએ, તો ધ્યાન થાય છે. એટલે એ રીતે પણ ત્રિલોચન એમને કહી શકાય. તો ભગવાને આ ત્રણ લોચન ધારણ કરેલા છે. નીલકંઠમ, એ નીલકંઠ છે. એમનો કંઠ નીલ છે, ભૂરો છે. તો કંઠ ભૂરો છે તે શું છે? તો એ કે છે કે પુરાણની વાર્તામાં પેલું સમુદ્ર મંથન થયું અને ત્યારે બધી જ સુંદર સુંદર અતિ કિંમતી એવી ચીજો નીકળી, અને સાથે સાથે હળાહળ વિષ પણ નીકળ્યું, કારણ કે હળાહળ વિષ પણ આ સૃષ્ટિના એક તત્વ તરીકે એની હાજરી છે ને. અમૃત જેમ છે, સૌંદર્ય જેમ છે, એમ વિષ પણ છે, કુરૂપતા પણ છે. જેમ સ્વાસ્થ્ય છે એમ રોગ પણ છે. બરાબર? એટલે સુંદરતા જ્યાં છે ત્યાં અસુંદરતા પણ તમને મળે જ જોવા સૃષ્ટિમાં. તો એવું જે આ વિષ નીકળ્યું એને કોણ લઈ જાય? કારણ કે બધી સારી સારી વસ્તુઓ લઈ જવા માટે તો લોકો તલપાપડ હતા. જે લોકો પેલું દોરડું ખેંચતા હતા એ બધા બહુ જ ઉત્સાહી હતા કે આ મંથનમાંથી શું નીકળે છે, આ મારે જોઈએ છે, આ મારે જોઈએ છે, બધા લઈ જતા હતા. વિષ નીકળ્યું, કોઈ લઈ જવા તૈયાર નહોતું. એટલે શિવજી ને એમ થયું કે હવે તો મારે જ કરવું પડે,
કારણ કે જગત નિયંતા તો હું જ છું. તો એમણે એ વિષને નું પાન કર્યું. પણ જ્યારે વિષનું પાન કર્યું ત્યાર પછી એમને યાદ આવ્યું કે મારા હૃદયમાં તો રામજી છે, તો એમને હું વિષથી ખરડી કેવી રીતે શકું? એટલે એમણે વિષને અહીંયા અટકાવી દીધું અને એ એમનું ભૂષણ બન્યું, એમનું એક નામ બની ગયું નીલકંઠ. અને એટલે જે વિષ એ જેની પ્રોપર્ટી છે એવા સર્પને પણ એ સાથે રાખે છે માળા રૂપે. અંદર વિષ છે અને એ વિષને કંપની આપવા બહાર વિષધર છે, તો એ વિષધર પણ એ રાખે. તો આચાર્યો ત્યાં સમજાવે છે કે આ જે સદગુણો છે એ સદગુણોનો પ્રશંસા કરનાર તો તમને દુનિયામાં ઘણા મળશે, પણ તમને તમારી મર્યાદાઓ સહિત, આપણા દોષ સહિત, નિર્બળતાઓ સહિત, આપણા 6 જે દુશ્મનો છે એના સહિતના આપણે છીએ, એનો સ્વીકાર માત્ર ઈશ્વર કરે. આપણો સર્વ મર્યાદાઓ સહિત સ્વીકાર માત્ર ઈશ્વર કરે. કારણ કે મા બાપ હોય ને એને પણ એના બાળકનું જે નબળાઈ હોય ને એ આમ ગમતી હોતી નથી, એ જાહેર ના કરે, પણ એને એની નબળાઈ નથી ગમતી. દાખલા તરીકે કોઈ બાળક ભણવામાં મંદ હોય તો માતા પિતાને એની મંદતા ગમતી નથી. મંદતામાંથી એ ઉપર કેવી રીતે આવે એના સતત પ્રયત્નો એ લોકો કરતા હોય છે, પણ એનો સહર્ષ સ્વીકાર નથી. જ્યારે પરમાત્મા આપણા બધા જ દુર્ગુણોને, બધા જ દોષોને, બધા જ આપણા જેને કહેવાય 8 અંગ વાંકા છે એવા આપણને ભગવાન સ્વીકાર કરે છે. એટલે આ બધું જે સ્વીકાર આપણને આપણે જેવા છીએ એવો સ્વીકાર કરનાર એક જ છે અને એ છે પરમાત્મા. એટલે એ કોણ છે કે છે નીલકંઠમ, અને એ પ્રશાંત છે. ઝેર પીને પણ એમને અભિમાન નથી આવ્યું કે આ તમને બધાને બચાવવા માટે મારે ઝેર પીવું પડ્યું, એવું અભિમાન નથી આવ્યું એમને. એ તો કેવા છે, ઝેર પીને પણ શાંત છે. કારણ કે એ ઝેર પીવું એ એમના માટે આ સૃષ્ટિના કલ્યાણ માટે કર્તવ્ય કર્મ હતું. સૃષ્ટિ પોતે રચી છે, પોતે જે સૃષ્ટિ રચી છે એનો નાશ ના થઈ જાય, વિધ્વંસ ના થાય, એટલા માટે એમણે ઝેર પણ પી લીધું અને છતાંય શાંત રહ્યા. એવા પ્રશાંત ઈશ્વર છે એનું. અને જ્યારે જ્યારે ધ્યાન કરીએ ત્યારે ત્યારે આ ઈશ્વરના જે ગુણો છે તે ગુણમાંથી કયો ગુણ મારામાં આવે એવી મને ઈચ્છા છે તેનું ધ્યાન કરવું જોઈએ. આપણું મન આ વિષયાસક્તિથી અત્યંત અશાંત રહેતું હોય તો ભગવાનના શાંત સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. આપણું મન આ સૃષ્ટિની વિભૂતિઓ, સૌંદર્ય, સુંદર સુંદર ઉપયોગી એવી વસ્તુઓ તરફ બહુ જ આકર્ષાતું હોય તો ભગવાનના આ નીલકંઠ રૂપનું, જ્યાં વિષ છે, એનું ધ્યાન કરવું જોઈએ. આપણને જ્ઞાનની અત્યંત ઉત્કટ ઈચ્છા હોય તો ભગવાનના જે ત્રીજું લોચન છે, જ્ઞાન લોચન, એનું ધ્યાન કરવું જોઈએ. એટલે ધ્યાન કરવા માટે પણ અમુક અંગ
આપણે આપણી ઈચ્છા અનુસાર, આપણી આપણી આકાંક્ષા અનુસાર આપણે ધ્યાનનું પ્રતીક છે એ નક્કી કરી શકીએ. પછી આ પરમાત્મા કેવા છે તો વચ્ચેનું છોડી દઈએ થોડુંક અને કે છે કે ભૂત યોનિમ. ભૂત યોનિમ એટલે જે આ સમગ્ર સૃષ્ટિ છે એની યોની છે, એટલે કે એ કારણરૂપ છે. અને શાસ્ત્ર એને અભિન્ન નિમિત્ત કારણ કહે છે. એવું જે અભિન્ન નિમિત્ત કારણરૂપ ઈશ્વર છે એનું કાર્ય હંમેશા કારણ માટે અનુગ્રહ ધરાવે. એક એક જેને કહેવાય કે અહોભાવ કારણ માટે હંમેશા હોય. જેમ કે આપણા માતા પિતા, માતા પિતાને કારણે આપણે છીએ, તો એ કારણ માટે આપણને અહોભાવ હંમેશા હોય. એ જ પ્રમાણે આપણું જે જ્ઞાન છે એ જ્ઞાન જેની પાસેથી આપણને પ્રાપ્ત થયું તે ગુરુ અને ઈશ્વર, એના માટે આપણને અહોભાવ હોય. એમ આ મારા અસ્તિત્વ માટે જે કારણરૂપ છે એ પરમાત્માનું ના માટે પણ મને અહોભાવ હોય. એટલે આપણે અહોભાવથી ભાવવાહી થઈને, ભાવસભર થઈ અને આપણા કારણરૂપ ઈશ્વરનું ધ્યાન કરીએ. ત્યાર પછી છે સમસ્ત સાક્ષીમ. હા, આ સાક્ષી રૂપ છે. એટલે ધ્યાન કરવા બહાર ક્યાંય ના જાઓ તો આજ ચૈતન્યના સાક્ષી રૂપ જે છે એનું ધ્યાન કરવાનું. એટલે મહારાજ પોતાના સાક્ષી ભાવને મારે જોવાનો. આપણે સાક્ષી ભાવ જોઈ ક્યારે શકીએ? જ્યારે આપણામાં સાક્ષી ભાવ પ્રગટ કરવાની ક્ષમતા હોય ત્યારે. એટલે જ્યારે જ્યારે સાક્ષી ભાવ આપણે ધારણ કરી શકીએ અને બહાર જે કઈ ઉથલ પાથલ થાય એ મને વ્યથિત ના કરે, તો મને મારામાં જ ઈશ્વરના દર્શન થઈ શકે. બહાર ગમે તેટલી ઉથલ પાથલ થાય, બીજા લોકો કોઈક પ્રસંગ માટે બહુ જ ઉગ્ર ચર્ચા કરતા હોય, કોઈ બહુ વધારે પડતા ઉત્સાહી હોય, કોઈ બહુ જ ગુસ્સે થઈ ગયા હોય, એવી બધી સ્થિતિ હોય ત્યારે આપણે સમતા ધારણ કરી શકીએ તો એ સાક્ષી સમતા રૂપે આપણે આપણામાં જ એ ઈશ્વરના દર્શન કરી શકીએ. એટલે સમસ્ત સાક્ષી, હું તો સમગ્ર જીવ જગતનો સાક્ષી છું. આ આત્મા તો એક જ છે. જો હું સાક્ષી છું તો હું કોનો સાક્ષી છું? માત્ર મારા એક આત્માનો સાક્ષી નથી, પણ આ સમગ્ર સૃષ્ટિમાં જે કંઈ થઈ રહ્યું છે તે બધી જ બીનાઓને, બધા જ પ્રસંગોને હું સાક્ષી ભાવે જોઉં એટલે મને સાક્ષીના દર્શન થાય. ત્યાર પછી કે છે તમસ પરસ્તાત. તમસ એટલે અંધકાર અને અંધકાર એટલે અવિદ્યા, અજ્ઞાન, માયા. તમસ પરસ્તાત, માયાથી અતીત છે, માયાથી દૂર છે. એટલે એ કેવો છે? એ કે છે અજ્ઞાનથી જે વિરુદ્ધ છે તે, અજ્ઞાનથી દૂર છે તે પરસ્તાત.
અજ્ઞાનથી જે દૂર છે તે તમસઃ પરસ્તાત તમસ એટલે આવરણ વિક્ષેપ શક્તિ રૂપાયા અવિદ્યા, પરસ્તાત એટલે પરતઃ, એનો અર્થ કે અવિદ્યા સંબંધ શૂન્ય, એટલે એને અવિદ્યા સાથે અજ્ઞાન સાથે કોઈ સંબંધ નથી એવું જે છે તે, એનું એ શું છે, પછી વચ્ચે જે છોડી દીધેલું એને પકડી લઈએ તો એ આમાંથી તમને જે અનુકૂળ હોય તે, જે તમને પ્રિય લાગે એ સ્વરૂપનું તમે ધ્યાન કરો. ધ્યાત્વા, તમે ધ્યાન એટલા માટે કરો કે આવું ધ્યાન કરી અને કેટલાક મુનિ લોકો, મનનશીલ લોકો એ આ પરમાત્માને પ્રાપ્ત થઈ ગયેલા છે. એટલે કે આ પ્રૂવન છે, આ પ્રૂવ થયેલું, આ સફળ એવો પ્રયોગ છે. બીજા લોકોએ કરી અને ત્યાં સફળતા પ્રાપ્ત કરેલી છે. માટે હે સાધકો, તમે તમારાથી જો નિર્ગુણ ધ્યાન ના થાય, તમારાથી વિશ્વરૂપ ધ્યાન ના થાય, તો તમે કોઈ રૂપનું ધ્યાન કરો. એટલે કે અહીંયા સગુણ બ્રહ્મનું ધ્યાન કરીને પણ મુનિ એટલે મનનશીલ લોકો, મનનશીલ એટલે એને જ વરેલા લોકો હોય એ લોકો એ ધ્યાત્વા ધ્યાન કરી અને ગચ્છતિ એટલે પ્રાપ્ત થયા છે, પહોંચી ગયા છે. તો આ એક સફળ પ્રયોગ છે, તમે તમારા માટે કરી શકો. એટલે સગુણ બ્રહ્મ ધ્યાનનો વિષય આ મંત્રમાં હતો. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ, સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः, व्यशेम देवहितैर्यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.